વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં આવેલી વરસાદી ખુલ્લી કાસમાં ગાય પડી જવાથી ગાયનું મૃત્યુ થયું છે। ભારે જહેમત બાદ આ ગાયને વરસાદી કાસમાંથી બહાર કાઢવામાં આવી હતી। ગાય પડવાને લઈને વોર્ડ નંબર 12ના પ્રમુખ રાકેશ ઠાકોરે વડોદરા મહાનગરપાલિકા વિરુદ્ધ ગંભીર આક્ષેપો કર્યા હતા અને સાથે જણાવ્યું હતું કે આ વરસાદી ખુલ્લી કાસ છે જેમાં અત્યારે ગાય પડી છે। બીજી તરફ નાના બાળકો પણ ત્યાં જ રમતા હોય છે। તેઓ વરસાદી કાસમાં જો રમતા રમતા પડી જશે તો તેની જવાબદારી કોણ લેશે? એ રીતના રાકેશ ઠાકોરે પ્રશ્ન પણ ઉઠાવ્યા છે। ત્યારે વરસાદી કાસમાં ગટરના ઢાંકણા નાખવામાં આવે આ સંદર્ભે વોર્ડ નંબર 12 કોંગ્રેસ વોર્ડ પ્રમુખ રાકેશ ઠાકોરે તંત્ર વિરુદ્ધ આક્ષેપો કર્યા હતા। ઘટનામાં એવું ઘટ્યું છે, ગાય હતી એ ગાય ગઈકાલે જે ગટરનું ઢાંકણા ખુલ્લા રાખ્યા છે, આ લોકોએ પ્લાય મૂકી હતી। એ પ્લાય ઉપર રહીને ગટર પર રહીને પ્લાય ભાંગી ગઈ અને ગાય ફસાઈ ગઈ અને ગાયથી નીકળાયું જ ના અને ગાય ત્યાં મૃત્યુ પામી। એના એક તો બે મૃત્યુ થયા એવું છે। ગાય બી અને એ વાવાની હતી એટલે બે મૃત્યુ થયા। એક કોર્પોરેશનની બેદરકારી કે કોન્ટ્રાક્ટરની બેદરકારી, હવે તો એ નક્કી કરવાનું છે, કેમ કે કોઈ માથે લેવા રાજી નથી। અમને ખબર છે, બધી વાર્તાઓ થાય છે, પણ આ જે થાય છે ખોટું થઈ રહ્યું છે। આ જે ગટર લાઈન છે પાણીની વરસાદી કાસ, એની ઉપર આગળ બી એવા ઢાંકણા ખુલ્લા છે। આ તો ગાય મરી છે, આ બાજુમાં નાના બાળકો બી રમ્યા કરે છે અહીંયા પાછળના ફળિયાના, એમાંય કોઈ મૃત્યુ પામી તો કોણ જવાબદારી લેવાનું? એટલે કોર્પોરેશને ધ્યાન રાખવું જોઈએ। આવું બધું જે ઘટનાઓ ઘટી રહી છે એકદમ ખોટી ઘટનાઓ વિસ્તારમાં આવી નવી ઘટનાઓ અવારનવાર ઘટતી રહે છે। માંજલપુરમાં જે રીતે મૃત્યુ થયું, અહીંયા બી કોઈ મૃત્યુ થશે ત્યારે આ ઢાંકણા પૂરાશે। કોર્પોરેશન એ જ કહેવા માંગુ, વહેલી તકે આવા ઢાંકણાનો સમય કે આવનારો સમય ઉનાળા પછી ચોમાસું ચાલુ થશે ત્યારે આવી ઘટના ઘટી, બીજે દિવસે આ ગાય જ્યારે ગઈકાલની મળી ગઈ અત્યારે ખબર પડી તો એમાં બી એવું જ થશે।